હેલો એવરીવન, માય નેમ ઇઝ જતીન એન્ડ વેલકમ બેક ટુ ધી ચેનલ. આજે છે 11 ઓગસ્ટ એન્ડ અત્યારે ટાઈમ થયો છે સવારના 10 અને લુક એટ ધ વેધર, ઇટ્સ રેનિંગ. સો વરસાદ પડી રહ્યો છે, બહાર જવાય એમ નથી, ઓર એલ્સ હું બહાર જઈને બ્લોગ કરતો. ઓકે, લેટ મી ઇન્ટ્રોડ્યુસ અગેન. માય નેમ ઇઝ જતીન એન્ડ આઈ યુઝ ટુ ડુ બ્લોગ 2 years બેક. અને 2 વર્ષથી બંધ હતું બ્લોગિંગ કરવાનું, ફરીથી ચાલુ કરી દીધું છે આજથી. અને હું ટ્રાય કરીશ કે હું રેગ્યુલર રહું અને રેગ્યુલર બ્લોગ્સ અપલોડ કરું. જે પ્રોડક્ટ મેં મેન્શન કર્યું છે, જે ડિલિવર થયું છે, અને અનબોક્સિંગ કરીએ તો પછી સ્ટાર્ટ કરીએ એને. સો નાવ વી હેવ ધીસ DJI Action 2 વિથ અસ એન્ડ આ પિન, જેનાથી બધું રિમૂવ કરીશું. ઓકે, DJI Action 2 વી હેવ વિથ અસ. અને મને ખબર નથી કે આ કેસ પણ મળશે જોડે. સેલો ટેપથી ચોંટાડેલું છે એને. તો આ મેગ્નેટિક કેસ છે. ધીસ ઇઝ મેગ્નેટિક કેસ. ધીસ ઇઝ ધ પ્રોડક્ટ કેમેરા. હવે આને અનબોક્સ કરી દઈએ. અહીંયા વોરંટી છે 1 વર્ષની, અને આ DJI ઇન્ડિયા શોપનું ઇન્સ્ટાગ્રામ ID છે. સો ફાઇનલી કેમેરા ઓપન થઈ ગયો છે. અહીંયા એપ્લિકેશન છે જે ડાઉનલોડ કરવાની છે, બધું માર્કિંગ્સ આપેલું છે. ધીસ ઇઝ ધ મેન થિંગ, કેમેરા. પછી બીજું છે એનું બેટરી, પાવર મોડ્યુલ. અચ્છા, કેબલ એનું ચાર્જ. એનું this one is that neck band. Okay, let's keep this one aside. આખું બહાર આવી ગયું. Now આ પાવર મોડ્યુલ, this one. આ એનું થ્રેડ છે જે કેમેરામાં અટેચ થશે. This is the main camera, so it will you like this, and બહુ સ્ટડી છે. આ જે પિન્સ આપેલા છે એનાથી જ ઓપન થશે, બાકી નહીં થાય. ઓકે, સો and it has started to power up this camera. Wow, look at this. તો ચાલુ કરવા માટે આને અહીંયા પ્રેસ કરવાનું, અને આ બધું છે સેટઅપ મોડ. એ બધું સેટઅપ કરી લઉં પછી મળું. તો અત્યારે રેકોર્ડ થઈ રહ્યું છે આ કેમેરામાંથી. માઇક પણ આનો જ યુઝ થઈ રહ્યું છે. હાય, એક કામ કરીએ, આપણે ઉપર જઈને ચેકઆઉટ કરીએ, બહાર જઈને કે કેવું રિઝલ્ટ છે આનું. સી, હા, આલ ટેક યુ ટુ માય ટેરેસ અપસ્ટેર્સ. અહીંયા એક રેડ LED બ્લિંક થઈ રહી છે, એનો મતલબ કે રેકોર્ડિંગ ચાલુ છે. This is how it is looking. કે હજુ આપણે અહીંયા ઉપર જઈએ બાજુવાળાના ઘરે. ઓકે, આ ઘર ભવ્યનું છે, ભવ્ય. Now we'll be checking this camera properly. Look at the view and you can understand the quality of this camera. Right now it's getting shot at 1080p 60 fps and 30 fps rock steady mode with 30 fps એટલે 30 frame per second. Sure. So let me know in the comments ki quality કેવું આવે છે. This is just for starters. પ્રોપર ક્વોલિટી અને વિડીયો, આનું પ્રોપર વિડીયો ક્વોલિટી અને આનું રિવ્યૂ હું મે બી કાલે યા તો નેક્સ્ટ વ્લોગમાં આપીશ, કેમ કે મારી પાસે અત્યારે આને હેલ્મેટ પર માઉન્ટ કરવા માટે સ્ક્રૂ નથી. સો આઈ બી ડુઈંગ અ મોટો વ્લોગ ટુમોરો, ઓર મે બી આફ્ટર આઈ ગેટ દેટ સ્ક્રૂ ઓર અધર માઉન્ટ્સ વિચ આઈ નીડ. તો જેટલું અવેલેબલ હશે છે અત્યારે એનાથી હું કરી રહ્યો છું. એન્ડ ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ લુકિંગ રાઇટ નાઉ. વો, ઓકે ગાઈઝ, સો ધીસ ઇઝ ધ પ્લેસ વેર આઈ લીવ. યુ કેન ચેક ધી around areas.
please comment down where do you live in Ahmedabad if you are living, and please if you can comment which place this is. So that's a question for you. Where do I live? Can you guess the area from the video you just saw? And તમે ક્યાં રહો છો એ પણ કમેન્ટ કરી દેજો. And if I say in Hindi, where do you guys live? आप कहाँ पे रहते हो वो भी कमेंट डाउन करेगा if you are outside from Gujarat. This is my house and this is Bhavya's house, and Bhavya's house is 3 story, તો 3rd floor પર આવ્યો છું એન્ડ આવું કંઈક વ્યૂ છે અહીંયાથી. વાવ, આની બેટરી પણ જલ્દી ઉતરી રહી છે. આઈ કેન સે દેટ 94 હતી જ્યારે મેં વિડીયો ચાલુ કર્યું. રાઈટ નાઉ ઇટ્સ 89 એન્ડ ઇટ્સ ઇવન ગેટિંગ ચાર્જ ફ્રોમ ધીસ. આ રીતનું વ્લોગિંગ સેટઅપ રેડી કર્યું છે મેં. મોટો વ્લોગિંગ માટે મેં અહીંયા માઉન્ટ લગાવી દીધું છે એઝ યુ કેન સી. પણ વ્લોગિંગ માટે આ રીતનું છે. મોટો વ્લોગિંગ માટે બસ હું અહીંયા આને માઉન્ટ કરી દઉં અને પછી આગળ બતાવું તમને, કેમ કે મારી પાસે માઇક નથી. તો મોટો વ્લોગિંગનો સેટઅપ રેડી છે. આને ઇઝી છે માઉન્ટ કર્યું, કેમ કે આ મેગ્નેટિક કેસના લીધે એકદમ ઇઝી છે. હવે નીકળશે નહીં આ, અને એક હાથે કાઢવું બી આને મુશ્કેલ છે. નથી કરવું ટ્રાય, છોડો. આ મારું હેલ્મેટ છે SMK વિચ વોઝ ગિફ્ટેડ ટુ મી બાય માય ફ્રેન્ડ પ્રિન્સ. સો વન્સ અગેન થેન્ક યુ પ્રિન્સ. અને આ રીતનું દેખાય છે. હાથમાં બતાવી દઉં તમને. ઇઝી છે આ થોડુંક, અને મારે વેઇટ કરવો પડ્યો કેમ કે મારી પાસે આ સ્ક્રૂ નહોતું. તો આજે તો હવે ટ્યુઝડે છે અને હું રેકોર્ડ કરી રહ્યો છું. તો હવે નીચે જઈએ બાઇક ઉપર અને ટ્રાય કરી જોઈએ કે કેવું મોટો બ્લોગિંગ કઈ રીતે થાય છે આમાં. સો લેટ્સ ગો. તો આમાં રેકોર્ડિંગ ચાલુ છે. મને ખબર નથી અવાજ કેવો આવે છે એ તો હવે ચાલો આપણે આવા જઈએ. મારા ગ્લવ્સ બી ભૂલી ગયો. આનું પોઝિશન સારું છે અને ક્લિયરલી દેખાઈ તો રહ્યું છે. આગળ મારા હેલ્મેટમાં વચ્ચે નડતો નથી, બટ જે છે એ આનો FOV છે. FOV એટલે ફિલ્ડ ઓફ વ્યૂ, કેટલું ફિલ્ડ ઓફ વ્યૂ આ કેપ્ચર કરે છે. રિવ્યૂ મેં બનાવ્યો છે. મને એટલું બધું આવડતું નથી બનાવતા હજુ મોટો બ્લોગિંગ અને રિવ્યૂઝ બનાવતા, પણ ટ્રાય કર્યું છે બેસ્ટ મારાથી જે પોસિબલ હતું. હજુ ઇનડેપ્થ રિવ્યૂ આનો હું હજુ યુઝ કરીશ, પછી આપીશ. માઇકનું સેટિંગ મારે કરવાનું છે, એ માઇકનું સેટિંગ પણ હું કરી લઈશ. નેક્સ્ટ વિડીયો સુધીમાં માઇકનું સેટિંગ કરી લઈશું આનું. બહુ ઇઝી ટુ યુઝ છે આ કેમેરો ઇન શોર્ટ, અને વિડીયો ક્વોલિટી બહુ સારી છે. મને તો બહુ ગમી. મેં નાઇટના પણ અમુક વિડીયોઝ લીધા છે, તો એ પણ હું પછીથી શેર કરીશ. હજુ મારે પ્રોપર યુઝ કરવો છે, શીખવો છે. હજુ એટલું બધું આવડતું નથી એટલે. અને કેમ કે જે મેં વિડીયો આમાં મૂક્યું છે એનો એક્સપોઝર બહુ વધારે છે, તો એટલું બધું મને ફાવ્યું નથી હજુ યુઝ કરતાં, કેમ કે નવું છે મારા માટે આ. તો હું વધારે યુઝ કરીશ અને ધીમે ધીમે જેમ આગળ જઈશ એમ વધારે રિવ્યૂ આપી દઈશ આનો. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ટિલ હિયર ગાઈઝ, એન્ડ પ્લીઝ લાઇક ધી વિડીયો, comments your thoughts about this video in the comment section, and subscribe this channel for more videos like this. Thank you.